નમસ્તે દર્શક મિત્રો, આપણે દ્વારકા મીઠાપુરમાં જે ટાટા કેમિકલ્સ કંપની જે છે એની અગાઉ લગભગ 10 જેટલા અલગ અલગ કાર્યક્રમો કર્યા છે. ટાટા કંપની કેવી બેદરકાર છે એની પણ વાત કરી હતી. અને ત્યાં જે કેબલ નાખવામાં આવે છે કંપની દ્વારા, હેવી વોલ્ટેજ ધરાવતા કેબલ નાખવામાં આવી છે, એની સામે ગામ લોકોએ વારંવાર વિરોધ કરેલો, એની પણ એક વાત કરેલી હતી. આપણે મયુરભાઈ અને હિમાંશુભાઈએ બંને પણ એની વિગતવાર વાત કરી હતી. આજે ફરી એકવાર વાત એટલા માટે કરવી પડે છે, આ કેબલના કારણે ત્યાંના સ્થાનિક એક યુવાન જે છે એનું મોત થયું છે. જે ટ્રકમાંથી, ડમ્પરમાંથી જે કચરો, ટાટા કેમિકલનો જે કચરો હતો એ ઠાલવી રહ્યો હતો, ત્યારે એ ટ્રક જે છે એ કેબલને અડકી ગયો અને એના કારણે આ યુવાનનું મોત થયું. કે જે ગામ લોકોએ વારંવાર આનો વિરોધ કર્યો હતો અને એ કંપનીએ કોઈ ધ્યાન ન દીધું, એના કારણે એક વ્યક્તિનું મોત પણ થયું છે. હવે કુટુંબીજનોએ ફરિયાદ પણ લેખિતમાં રજૂઆત કરી છે. ફરિયાદ તો હવે લે છે કે કેમ એ સવાલ છે, પરંતુ આ બધી જ વાત જે ઘણા સમયથી લડી રહ્યા છે દેવરામભાઈ, એની સાથે આપણે વાત કરીશું. દેવરામભાઈ આ અંગે ઘણું બધું જાણે છે, ઘણી બધી રજૂઆતો પણ એમણે કરી છે, તો આપણે એમની પાસેથી પણ. દેવરામભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. આભાર ભાઈ. હવે આ ત્યાં લીધો એમાં તમારો આભાર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો આ જે કેબલ ત્યાંથી પસાર થાય છે એમાં એક જે યુવાન ડમ્પર જે ખાલી કરી રહ્યા હતા, યુવાન એના ડ્રાઈવર, તો એમાં જે મોત થયું છે, તો એ આખી શું ઘટના હતી એ કહેશો પેલા તમે? ત્યાં મીઠાના ને ખેરીના પિયરા છે, ખેરી. પછી ત્યાં ફ્લાઇસ ઓલા પાળા ઉપર પાથરે છે, ફ્લાઇસ ના ઢગલા કરે છે. હવે એમાં ટાટા કંપનીની બેકદરાઈ સાહેબો ઉપર હતા, તો પછી એ વાયરો કને તો કઈ એને ઉલાળવાય નહીં, તો પછી એને ડમ્પર ખાલી કર્યો 33 કેવી નો ડમ્પર કેમિકલ નો આખો ઓલા વાયર માંથી ગયો. હવે એ કેબલ એને કને કઈ સાઈડ ની બધા એકત્રી હોય તો આટલું બધું થયું ને કે એને સાઈડ માં રાખીને એને ઉલાળવાનું હોય. પણ આવા તો દિલીપભાઈ આવા અનેક વખત બનાવ બન્યા છે. હવે એક નથી થયો, આવા મોટી કંપનીમાં આવા અનેક બનાવ બન્યા. હમણાં 10 થી નથી થયા. એક ટ્રેન ની અંદર માં એક છોકરો 20-25 વર્ષની ઉંમરનો ક્યાંય કપાઈ ગયો. પણ આ કંપની ની અંદર માં આવા બનાવ છે, પછી દબાવી દે. અહીંયા પછી રેણાબાનો આપણે એનો ભત્રીજો અહીંયા ગયો ને આખું શૂટિંગ ઉતાર્યું કે અહીંયા કોઈ ફોટા પાડવાનું, શૂટિંગ કરવાનું. ત્યાં કંપનીના કંપનીનું મેનેજમેન્ટ આખું અહીંયા પહોંચી ગયો. હા, તો આમાં દેવરામભાઈ જે વાત, એનો અવાજ કપાઈ રહ્યો છે, તો આના જે દ્રશ્યો છે એ દ્રશ્યો આપણે જોઈએ કે કયા પ્રકારના દ્રશ્યો છે. દેવરામભાઈનો અવાજ ત્યાં સુધી એમ સારો થઈ જાય. દેવરામભાઈ, તમારું કનેક્શન બરાબર આવ્યો એવું કંઈક કરો. તો આના જે દ્રશ્યો છે એ દ્રશ્યો પણ આપણે જોઈએ કે કયા પ્રકારના યુવાનનું મોત થયું હતું. ભાઈઓ, અનેક વખત મેં રજૂઆત કરી. 33 કેવી નો હેવીમાં હેવી આ કેબલ રોડ ઉપરથી અનેક વખત જીપીસીપી ને કાર્યપાલ ને મેં રજૂઆત કરી. 2013 થી કરીને અટાણ લગન 14 ના કાગળ આપણા કને પડ્યા છે. 33 કેવી નો રોડ, આ રોડ હજારો વાહન વટે છે. હવે આ દેવપરા થી મીઠાપુર જતો રોડ, અનેક વાહન વ્યવહાર, ડમ્પરો, ખટારા. કાલે હજી અકસ્માત પરમદી થયો. કાલે અનેક ડમ્પરો અને ખટારા
તો દેવરામભાઈ આ જે આખી આખી જે ड्राइवर जी की દેવપુરામાં શૂટિંગ દેવપુરાની વિશે દોરડા લડબડે. ખાલી તમે જો આજે છે એ ઉપર અડી ગયેલો આપણે દેખાય છે, પોલીસ પણ દેખાય છે. આ મૂળ આ ઘટના બની હતી એમાં ઉપર જે છે વીજ કનેક્શન આ જોઈ શકાય છે, આ એંગલ છે એ દેવરામભાઈ અને એમાંથી એની ટીમ દ્વારા આ દ્રશ્યો લેવામાં આવ્યા હતા. આ રીતે ત્યાં દુર્ઘટના બની હતી, એક યુવાનનું મોત થયું. આટલી ગંભીર ઘટના હોવા છતાં પણ ત્યાં જે પોલીસે પગલાં ભરવા જોઈએ આ સ્પષ્ટ પણ આપણે જોઈએ છે. આ બીજા એક એંગલ છે સામેનો કે જ્યાં આ રીતે અને ઉપર કેબલ અડી ગયેલા દેખાય છે. જે સ્લરી નાખવામાં આવી રહી હતી વાળા બનાવવા જુદી વગરની સ્થિતિ હોઈ શકે છે, ત્યાં આ રીતની આખી ઘટના બની હતી. તો દેવરામભાઈ આ જે કંઈ થયું છે એ કોઈ કોન્ટ્રાક્ટર સાથે કામ કરતા હતા જે યુવાનનું મોત થયું છે? કોન્ટ્રાક્ટર કામ કરે પણ અહીંયા જે આનો ટાટા હોય અહીંયા કઈ કામ આવે. જે આટણે કંપનીની જવાબદારી છે, ખાતા અધિકારીની જવાબદારી છે. જો આજે એને સેફટી રાખી હોત તો આટલા બનાવ ના બને. આજે અધિકારી અહીંયા ઉભા હોય અને અહીંયા અધિકારીની મોટરું અહીંયા પડ્યું હોય ને આવો બનાવ બનતો હોય તો આજ અધિકારીની જવાબદારી, આજ ખાતા અધિકારીની જવાબદારી. જો આજ ખાતા અધિકારી અહીંયા જો એને ના પાડ્યો તો આજ કેબલ આજ વાયર છે તો આખા ખુલ્લા જ પડ્યા. કંપની એમ કે છે જે અકસ્માત થાય અમે અમારી જવાબદારી છે. ટાટા કંપની વાળે લખીને આપ્યું, કાર્યપાલ વાળાને લખીને આપ્યું છે આમાં જે બનાવ બને જે થશે એ અમારી જવાબદારી છે. પણ આ માણસ તો જીવ તો ગયો ને ભાઈ. એવા ને એવા દેવપુરા ગણેથી કેબલ અટાણે જો મેં તમને આખું શૂટિંગ ને ફોટા મોકલ્યા, એવા ને એવા દેવપુરા ગણે જાય. આજે હજારો જાત્રાળુ ને જાય ગોપી તળાવથી નાંગેસર રોડ ઉપરથી હજારો જાત્રાળુ આજે ઓલા ફૂલિયા નીચેથી ગઈ અનેક જાય. વખત મેં રજૂઆત કરી. હવે આ દેવપુરાનું છે, દેવપુરા કેબલ ખુલ્લા પડ્યા છે. અમે અનેક વખત રજૂઆત કરી. હવે આ ગાડીઓ ખુલ્લીઓ જાતી હોય, આ વાયર રોડ ના બાજુમાં છે ને કે 12 મીટર રોડ થી દૂર હોવું જોઈએ. પગલા લીધા આવો એને કાર્યપાલ નથી, લાઈનો બંધ. મારા ઘરે લખાણ પડ્યું રોડ થી 12 મીટર દૂર હોવું જોઈએ. એને બદલે 2 મીટર બાજુમાં, 2 થી 3 મીટર રોડ બાજુમાં. આજે રોડ ઉપરથી ક્રોસ થતો હોય તો આજ કાર્યપાલ વાળાની જવાબદારી છે, અધિકારીઓની. હવે આમાં કેબલ નાખ્યા છે 5 ભેગા 33 કેવી ના. હવે જો આમાં તૂટે કરે તો આ પાણીનો ભેદ લાગે તો આજુબાજુ વાળાને બધાને ઉપાડી લીધું. એવા 5 હવે કેબલ આ ફુલિયા નીચેથી લાખો જાત્રાળુ આ રોડ ઉપરથી પસાર કરે. જાત્રાળુ લાખો માણસ અને અહીંયાથી કેબલ પસાર થાય છે. આ કેબલ સેફટી વગરના આ કેબલ જો અહીંયાથી પસાર થતા હોય તો આજ લાખો જાત્રાળુ આ નીચેથી જતા હોય અને અકસ્માત થાય તો જવાબદાર કોણ? આ રોડ આરમડા જાય, લાખો કરોડો જાત્રાળુ અહીંયાથી નાગેસરથી દર્શન કરવા અને નાગેસરથી સીધા જાય બેટ અને ટાટા કેમિકલના આ 33 કેવીના 5
કેબલ જો આના નીચેથી જતા હોય સેફટી વગરના, આ આજુબાજુમાં ક્યાંક અકસ્માત થાય તો આનો જવાબદાર કોણ? કાર્યપાલ વાળાને અનેક વખત મેં સૂચના કરી કે ભાઈ આ કેબલ કોક દી અકસ્માત થાય છે તો એનો જવાબદાર કોણ? તો મારી નમ્ર અરજ છે, તાત્કાલિક ધોરણે તો દેવરામભાઈ, આ તો તમે જે ત્યાં બધા વિડીયો ઉતારેલા એ આપણે જોયા, તો આ કેટલા સમયથી ત્યાં સમસ્યા છે દેવરામભાઈ? એક વખત આપણે દબાવી દીધું, પણ દિલીપભાઈ આને આગળ પત્રકાર તો મીડિયા વાળા ઉપાડે પણ એને દબાવી દે, એને ઉપરથી ગમે એ દબાણ કરાય કંપની. આવા તો કંપનીમાં કેટલા કિસ્સા બન્યા, પણ એમ દબાવી દે, બહાર નથી પાડતું. શૂટિંગ ઉતારે ને ફોટા પાડે તો જ બહાર પડે. તો આવા તો કેટલા કિસ્સા બન્યા. હા દેવરામભાઈ, તો આ જે કેબલ ત્યાંથી પસાર થાય છે, ઓવરહેડ જે લાઈન પસાર થાય છે, એ ત્યાંથી રોજના કેટલા લોકો નીકળતા હશે? રોજના કેટલા લોકો નીકળતા હશે ત્યાંથી? લાખો જાત્રાળુ અહીંયાથી દ્વારકાથી આપણે નાગેશ્વર ને નાગેશ્વર થી ગોપી થઈને ડાયરેક્ટ બેટ જાય, બેટ દ્વારકા. જાત્રાળુ લાખો જાત્રાળુ, પછી આટલા ડમ્પરો હાલે છે કંપનીના. આજ કોન્ટ્રાક્ટર ના અને કંપનીના ડમ્પરો, પછી એના આજુબાજુના ઓછા મુજબ 6-7 ગામના માણસનો આવરો જાવરો વેપાર કરવા આવે મીઠાપોટ. આજ મોટરસાયકલ થી, કોઈ રિક્ષા થી, કોઈ મોટર થી આવતા હોય કામમાં. પણ હવે આનું તો કઈ તૂટે, એનું કઈ તો નક્કી ના કહેવાય. તો આની સેફટી તો કઈ નંબરે સેફટી કોઈ વાત નહીં, સેફટી છે જ નહીં. હવે આ જો આટલો બનાવ બન્યો કાલે, એ બદલ દબાવી દેવાનું આવે, એનું બહાર નહીં પડે, એને દબાવી દઈ ગયા. અને આમાં જાજુ કરે તો ઉપરથી બીજો દબાણ કરતા હોય. અમારે ઘણી તકલીફ પડે છે આ કંપનીની અંદરમાં, પણ આમાં કોઈ પગલા નથી લેતું. કાર્યપાલ વાળાને અમે કીધું ભાઈ આ તમારી જવાબદારી આવે. આજ રોડ ઉપરથી પસાર થતો હોય, રોડ ઉપર બનાવ બનતો હોય તો તમારી જવાબદારી, એને બંધ કરાવો, એની નોટિસ દો. આજે ઓલા ફૂલિયા નીચેથી જતું હોય, આજ ફૂલિયા નીચે એનો કઈક એનો બનાવ બને, લીક થાય, એની સેફટી કઈ નથી. આજ કોઈક માણસ છે તો કોઈક છોકરા તો બીજો રમતા હોય ને કઈ પાણો પડે તો એ લીક થવાના જ છે, ખુલ્લા પડ્યા હોય તો. હવે આ ખુલ્લા પડ્યા 5-5 કેબલ જાય. હવે ઉદ્યોગનગર માંથી આ લીક થાય ને તો આજુબાજુમાં પાણી ભર્યું હોય તો આજુબાજુના વિસ્તાર ઉપાડી લઈએ. આ કઈ નાનકડું તો નથી, આ મોટા મોટી લાઈન છે. કેમિકલ ની લાઈનો બાજુમાંથી જાય, એ સીધી કેમિકલ ની લાઈનો દરિયામાં જાય, એનો કેમિકલ દરિયામાં ખાલી કરે અને એના ભેગી આ લાઈન નાલી ખોદીને એમને નાખી સેફટી વગર. હા બરાબર છે. નાખી અંદર એનો પેકિંગ કરે તો જ એની સેફટી રહે. પણ સેફટી જેવું કઈ છે જ નહીં, આમાં કોઈ તપાસ જ નથી. આમાં આમને હલાવે છે, જે થવું હોય થાય. હા યસ વાત સાચી છે કે આમાં જેનું જે થવું હોય તે થાય. તો આમાં જવાબ નથી આપતી. અનેક અધિકારીઓને મેસેજ મોકલ્યા, ફોન કર્યા, અનેક ને જાણ કરી, પણ કોઈ ફોન જ નથી ઉપાડવામાં. જોઈને મૂકી દે, કોઈના પગલા નથી લેતો, નથી કલેક્ટર, નથી પ્રાંત, નથી મામલતદાર, તો નથી કાર્યપાલ. આ જવાબદારી એની બાજુમાં છે.
આજે એને થડ ઉપર આવીને એની તપાસ કરવી જોઈએ. આજે આ માણસ બની જતું તો આજ માણસ થી તો બધું બચ્યું ને, પણ એને ઉપરથી ડર જ નથી કોઈ વાત. કોઈ વાત નો ડર જ નથી. આ લાઈટ ના આટલી બેકત રહે એટલે સડો જ અંદર છે. 50 વર્ષનો સડો છે. કઈક અકસ્માત થઈ આ ભોગ લઈ જાય. હું તો આને રજૂઆત કરું 2013-14 થી રજૂઆત કરું. દેવપુરામાંથી કેબલ પડ્યા તેનું મારા કાર્યપાલ ને લખાણ દીધા, નોટિસો આપી, પણ એ કોઈ બેનરતા જ નથી અધિકારી. આવી નોટિસો તો આવતી જતી હોય. બરાબર આને છે. કોઈ ડર, કોઈ કુદરતનો ડર નથી. કુદરતનો ડર નથી, વાત સાચી છે તમારી. તો દેવરામભાઈ, આ બહુ ગંભીર પરિસ્થિતિ છે. તો આમાં પોલીસ ફરિયાદ થઈ છે ખરી? પોલીસને ફરિયાદ કરી છે? હવે એ માણસે એને તો પોલીસ ફરિયાદ કરી હશે ને કે હવે આમાં તો હવે એને પોલીસ ફરિયાદ તો કરી હશે ને. પોલીસ ખાતું તો કર્યું, પણ હવે પોલીસ ખાતાને જાણ કરે તો થાય ને. પોલીસ ખાતું બરાબર. થાય એનું બહુ સારું છે, પણ હવે મૂળ એને જાણ કરે તો થાય. તો પોસ્ટમોર્ટમ તો કાલે બંધ રાખ્યું, તમારે પણ હવે ઘણી બધી હવે આવા બનાવ ના બને એની કઈક એના અધિકારીનો હું તો રિક્વેસ્ટ કરું છું, હાથ જોડીને એને વિનંતી કરું છું, હવે અહીંયાથી રોકો અને આની સેફટી ને પગલા લ્યો. બરાબર છે. તો દેવરામભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી. તો આ જે દેવરામભાઈ વાત કરી રહ્યા હતા, એમણે ઘણી બધી વિગતો આપી કે ત્યાં એક યુવાનનું મોત કેબલના કારણે, ટાટા કંપનીના જે કેબલ નાખેલા છે, ટાટા કેમિકલ્સ, ટાટા સિમેન્ટ પણ બનાવે છે અને બીજું ઘણું બધું ત્યાં બનાવે છે. તો એના ડમ્પરના ઉપરના કેબલ અડી જવાના કારણે મોત થયું છે. અને તે જે કેબલ નાખવામાં આવ્યા છે, લાઈન જે નાખવામાં આવી છે, એ પણ ગેરકાયદેસર હોવાનું વારંવાર દેવરામભાઈએ રજૂઆત પણ કરી છે. છતાં પણ ત્યાંની જીઈબીથી લઈને જે કંપનીઓ જે છે, સૌરાષ્ટ્ર વીજ કંપની, એમણે પણ આ માટે કોઈ પગલાં ભર્યા નથી. અને સીધી જવાબદારી હોવા છતાં પણ આજે પણ એ યુવાનનું જે મોત થયું છે, એના માટે જવાબદાર કોણ, એ સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો રહ્યો છે. તો આ વિગતો અત્યંત ખરેખર ગંભીર બાબત છે કે ટાટા કેમિકલ જેવી કંપની પ્રદૂષણ તો ત્યાં ફેલાવે જ છે, પરંતુ માણસના મોતની સાથે જિંદગીની પણ એની કોઈ કિંમત ન હોય એ રીતે ખેલ ખેલી રહ્યા છે, માણસના મોતની સાથે ખેલ ખેલે છે. આ એનું સીધું ઉદાહરણ છે કે એક યુવાને આ કંપનીની ભૂલના કારણે જીવ ગુમાવવો પડ્યો છે. આવી જ વિગતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.